મેં બતાવ્યું હતું એ કર્યા પછી કેવું હતું? આ પછી તો સારું છે. પણ પછી 2 દિવસ પછી પાછું એકદમ વધારે થઈ ગયું. વધી ગયું? હા. કીધું તું ને. બાંહેધરી મતલબ શું થાય? બાંહેધરીનો મતલબ શું થાય? કે દેવને વચન આપ્યું કે બરાબર કે હવે તારું કરશું. તમને પ્રસંગ વાળો હતો કે ઘરવાળાનું દુઃખ વાળું હતું ત્યારે કીધું તું ને. એટલે એ કેવું કે વ્યવહાર હાથવો પડે ને માતાજી, એટલે પછી વ્યવહાર કરવા જઈ એના ભયની ત્યાં જ જવાનું હતું. એટલે તો વ્યવહાર સાચવવો હતો તો હવે કરો. વ્યવહાર ઘડીક વાર ઉભો રહે ને તો જતું ના રહે, બરાબર, પણ માણસ જતું રહે ને તો પાછું નહીં આવે. વ્યવહાર તો પછી ચૂકતો થાય. ગમે તેવા દેવના બાંહેધરી આલીએ ને, બાંહેધરી એટલે વચન કહેવાય, બરાબર. વચનથી ફરો ને એટલા દેવ તમારી પર ભરોસો કરે નહીં. વિડીયો જોયા? નહીં જોયા. ટાઈમ નહીં મળતો. ટાઈમ નહીં મળતો વિડીયો જોવાનો. સીવાનું કામ કરું ને એટલે ટાઈમ નહીં મળતો મને. ઘરનું કામ, સીવાનું કામ. કાનથી સંભળાય તો ખરા ને? હા, સંભળાય ખરા. ચાલુ રાખીને સાંભળી તો હકાય. હા. વિડીયો જોવાનું કારણ શું? કે અહીંયા ગાડી જે પ્રવચન આપવામાં આવે, જે શીખવાડવામાં આવે એ પદ્ધતિ તમને લોકોને ખબર પડે, બરાબર. મફતનું જ્ઞાન મળતું હોય ને, મફત ટ્યુશન ચાલતા હોય ત્યાં કોઈ જવું નહીં. હમણાં 25,000 કે 50,000 ફી લેતા હશે ને ત્યાં દેવું કરી નહીં જશે. કહેવાનો મતલબ કે જે જગ્યાએ દેવગતિનું જ્ઞાન મફત મળતું હોય ને ત્યાં કદર નહીં હોતી. અને ભુવા અમુક હોય ને એવા કે કોઈ ભુવા હોય, ભગત હોય, 25,000 50,000 માંગે ને તો કે હા કોક કરી બતાવશે. માતાજી તમારે જ રસ્તો કરવાનો છે. એમ થોડી રસ્તો થાય. રસ્તો તો મેં બતાવ્યો હતો. પહેલા તો માતાજી અમને એવી બધી આટલી બધી ખબર ના પડી. હવે તો રસ્તો તો તમારે જ બતાવવો પડશે. કોઈ પણ દેવ છે ને, અડવા વાળું દેવ હોય ને એ મારી જોડે બંધ થાય. ક્યારે? જ્યારે સામેવાળાનો જે ગરદણી હોય કે ગમે તે વ્યક્તિ પૂછવા આવ્યો હોય એનો મારા પ્રત્યે ભાવ હોય ને ત્યારે મારી જોડે બંધાય. એને કેમ બંધાય? કે એને ખબર હોય કે હું એનો સાચો ન્યાય કરાવીશ, બરોબર. ત્યારે બંધાય અને જે વ્યક્તિને તકલીફ આવી હોય ને એની તકલીફ દૂર કરે. પણ તમે પછી બોલીને ફરી જાઓ યા તો કંઈક ના કરો તો એ દેવ શું વિચારે? એ પછી મારું કીધું માને? માને? ના માને. આશીર્વાદ માથે હાથ મૂકી દેવાથી લોકોને સારું થઈ જતું હોય ને તો આ બધું મારે કહેવાની જરૂર જ ના આવે. લોકોને માથે હાથ મૂકીને જ સારું કરી દે.